હેલો ફ્રેન્ડ, ફરીથી ધોરણ છઠ્ઠાની જીસીઆરટી પ્રમાણે ચેપ્ટર નંબર 5 અને ચેપ્ટર નંબર 6ના મોસ્ટ આઈએમપી 20 એવા ક્વેશ્ચન ફરીથી લઈને આવી ગયો છું. તેમાંથી આ પહેલો પ્રશ્ન: બુદ્ધના પૂર્વજન્મ સાથે કેટલી જાતક કથા સંકળાયેલી છે? એ 450, બી 550, સી 650 કે ડી 750? આનો રાઈટ આન્સર થઈ જાય ઓપ્શન બી 550. પ્રશ્ન બીજો: ગૌતમ બુદ્ધનું બાળપણનું નામ શું હતું? એ સિદ્ધાર્થ, બી રાહુલ, સી આયુષ કે ડી ગૌતમ? આનો રાઈટ આન્સર થઈ જાય ઓપ્શન એ સિદ્ધાર્થ. પ્રશ્ન ત્રીજો: ગૌતમ બુદ્ધની પત્નીનું નામ શું હતું? યશોદા, બી યમુના, સી જમુના કે ડી યશોધરા? આનો રાઈટ આન્સર થઈ જાય ઓપ્શન એ યશોદા. પ્રશ્ન ચોથો: ગૌતમ બુદ્ધના ઘોડાનું નામ શું હતું? એ કથક, બી ચેતક, સી જેમ્સ કે ડી બ્રિવંશ? આનો રાઈટ આન્સર થઈ જાય ઓપ્શન એ કંથન. પ્રશ્ન પાંચમો: ગૌતમ બુદ્ધનું અવસાન કેટલા વર્ષમાં થયું હતું? એ 60 વર્ષે, બી 70 વર્ષે, સી 80 વર્ષે કે ડી 90 વર્ષે? આનો રાઈટ આન્સર થઈ જાય ઓપ્શન સી 80 વર્ષ. પ્રશ્ન છઠ્ઠો: જૈન ધર્મમાં કુલ કેટલા તીર્થંકરો થયા છે? એ 21, બી 22, સી 23 કે ડી 24? આનો રાઈટ આન્સર થઈ જાય ઓપ્શન ડી 24. પ્રશ્ન સાતમો: ગૌતમ બુદ્ધે સૌપ્રથમ ઉપદેશ ક્યાં આપ્યો હતો? એ બોધિગયા, બી સારનાથ, સી પોશીનારા કે ડી કપિલવસ્તુ? આનો રાઈટ આન્સર થઈ જાય ઓપ્શન બી સારનાથ. પ્રશ્ન આઠમો: ગૌતમ બુદ્ધ કઈ જગ્યાએ નિર્વાણ પામ્યા હતા? એ લુંબિની, બી કપિલવસ્તુ, સી કુશીનારા કે ડી સારનાથ? આનો રાઈટ આન્સર થઈ જાય ઓપ્શન બી કપિલવસ્તુમાં. પ્રશ્ન નવમો: મહાવીર સ્વામીનું માતાનું નામ શું હતું? એ ત્રિશલાદેવી, બી માયાદેવી, સી યશોદા કે ડી યશોધરા? આનો રાઈટ આન્સર થઈ જાય માયાદેવી. પ્રશ્ન દસમો: મહાવીર સ્વામીએ લોકોને પોતાની કઈ ભાષામાં ઉપદેશ આપ્યો હતો? એ પાલી અને પ્રકૃતિ, બી પ્રકૃતિ અને અર્ધધારી, સી પ્રકૃતિ અને પાલી કે ડી પાલી અને અર્ધનારી? આનો રાઈટ આન્સર થઈ જાય ઓપ્શન બી પ્રકૃતિ અને અર્ધનારી. પ્રશ્ન 11મો: આજથી કેટલા વર્ષો પહેલા મહાવીર અને બુદ્ધના ઉપદેશો મળ્યા હતા? એ 2500 વર્ષ, બી 3500 વર્ષ, સી 4500 વર્ષ કે ડી 5500 વર્ષ? આનો રાઈટ આન્સર થઈ જાય ઓપ્શન એ 2500 વર્ષ. પ્રશ્ન 12મો: અર્થશાસ્ત્રના લેખક કોણ છે? એ મેગસ્થનીસ, બી ચાણક્ય, સી બૌદ્ધ ગ્રંથો કે ડી વિશાખાપત્તનમ? આનો રાઈટ આન્સર થઈ જાય ઓપ્શન બી ચાણક્ય. પ્રશ્ન 13મો: કયું યુદ્ધ અશોકનું અંતિમ યુદ્ધ બની ગયું? એ મેસુનું યુદ્ધ, બી કલિંગનું યુદ્ધ, સી હલ્દીનું યુદ્ધ કે ડી પર્વતકનું યુદ્ધ? આનો રાઈટ આન્સર થઈ જાય ઓપ્શન બી કલિંગનું યુદ્ધ. પ્રશ્ન 14મો: અશોકનો શિલાલેખ કયા જિલ્લામાં મળી આવ્યો હતો? એ અમદાવાદ, બી જુનાગઢ, સી મહેસાણા કે ડી પાટણ? આનો રાઈટ આન્સર થઈ જાય ઓપ્શન બી જુનાગઢ.
પ્રશ્ન 15 ચંદ્રગુપ્તની તમામ સિદ્ધિઓમાં કયા ગુરુનો માર્ગદર્શન હતો? એ. ગુરુ દ્રોણ, બી. ચાંદીપીની, સી. ચાણક્ય કે ડી. વિશ્વામિત્ર. આનો રાઈટ આન્સર થઈ જાય ઓપ્શન સી. ચાણક્ય. પ્રશ્ન 16 બિંદુસારે અશોકને કયા પ્રાંતના રાષ્ટ્ર તરીકે નિમણૂક કર્યા? એ. અવંતિકા, બી. તક્ષશિલા, સી. પાટલીપુત્ર કે ડી. ઉજ્જૈન. આનો રાઈટ આન્સર થઈ જાય ઓપ્શન બી. તક્ષશિલા. પ્રશ્ન 17 અશોકે સંઘમિત્રાને બૌદ્ધ ધર્મના પ્રચાર માટે ક્યાં મોકલ્યા હતા? એ. સિરિયા, બી. સિલોન, સી. મ્યાનમાર કે ડી. ઇજિપ્ત. આનો રાઈટ આન્સર થઈ જાય ઓપ્શન બી. સિલોન. પ્રશ્ન 18 અશોકના મોટા ભાગના અભિલેખોની ભાષા કઈ હતી? એ. ઈરાની, બી. પાલી, સી. પ્રાકૃતિક કે ડી. બ્રાહ્મી. આનો રાઈટ આન્સર થઈ જાય ઓપ્શન બી. પાલી. પ્રશ્ન 19 ભારતના ઇતિહાસના પિતા કોને કહેવામાં આવે છે? એ. ચાણક્યને, બી. મેગસ્થનીસને, સી. એરિસ્ટોટલને કે ડી. વાલ્મીકીને. આનો રાઈટ આન્સર થઈ જાય ઓપ્શન બી. મેગસ્થનીસને. પ્રશ્ન 20 વિશ્વના ઇતિહાસના પિતા કોને કહેવામાં આવે છે? એ. ચાણક્ય, બી. વાલ્મીકી, સી. મેગસ્થનીસ કે ડી. એરિસ્ટોટલ. આનો રાઈટ આન્સર તમારે મને કમેન્ટ બોક્સમાં આપવાનો છે અને આ વિડીયો કેવો લાગ્યો તે પણ મને કમેન્ટમાં તમારે કહેવાનું છે. જો ચેનલમાં નવા હોય તો લાઈક છે, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલે અને બને રહો અમારી ચેનલ જીકે નોલેજ સાથે.